રોકડ રકમ રૂપિયા 2,10,000 તેમજ સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા 9,81,000 સહિત કુલ રૂપિયા 12,47,000ના મુદ્દામાલ સાથે 5 ઈસમોને ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે, જેની વિગતો સાથે વાત કરવામાં આવે તો તારીખ 6/6/2026ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર તળાજા ડિવિઝન વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓના શકદારોની તપાસમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર તળાજા પાલિતાણા ચોકડી પુલ નીચે અગાઉ ચોરીમાં પકડાયેલું વિનોદ ઉર્ફે ઈગુડો તથા હીરુબેન ગુમાનભાઈ અને મહેશભાઈ પોપટભાઈ તથા કાનુબેન લાખાભાઈ તથા રાહુલભાઈ ઉર્ફે ફાલી ધીરુભાઈ ચારોલિયા સફેદ કલરની ટીવીએસ બાઇક લઈ અને ડિલકસ મોટરસાઇકલ લઈ અને સોના ચાંદીના દાગીના તથા રોકડી રકમ સાથે તેઓ ક્યાંકથી ચોરીથી અથવા તો સળકપટથી મેળવેલ હોવાની શંકા છે તેવી ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા કેટલાક માણસો મુદ્દામાલ સાથે હાજર મળી આવતા તેઓની પાસેથી મુદ્દામાલ અંગે કોઈ પણ આધાર કે બિલ નહીં હોવાનું જણાવી કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જે અંગે મુદ્દામાલ તેણે ક્યાંકથી ચોરી અથવા તો સળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા શક પડતી મિલકત તરીકે કબજે કરી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. અને આ મુદ્દામાલ અંગે તેની વધુ પૂછપરછ કરવામાં આવતા સોના ચાંદીના દાગીના આજથી આશરે એક મહિના પહેલા પોતાની ટીવીએસ મોટરસાઇકલ લઈ દેવલી ગામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર ખાતે રોડ ઉપર આવેલી એક રહેણાંકી મકાનમાં પડેલ લોખંડના સળિયાથી તાળું તોડી મકાનમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરેલ હોવાનું અને આજથી 20 દિવસ પહેલા રાજસ્થાન રાજ્યના જોધપુર ખાતેથી મોટરસાઇકલ લઈ આવી જોધપુર જિલ્લાના બલાર આજુબાજુના ગામમાંથી દિવસ દરમિયાન સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી. આમ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તળાજા પોલીસ મથક ખાતે સોંપી દેવામાં આવ્યા હતા. હવે આરોપીની વધુ વિગતો જણાવી દઈએ તો વિનોદ ઉર્ફે ગોવિંદ ઉર્ફે ઈગુ ઉર્ફે મૂંગો ધીરુભાઈ જીમાભાઈ સરવૈયા ઉંમર વર્ષ 21 ધંધો શાકભાજી વેચવાનો રહે હાલ ઝુંપડપટ્ટીમાં તાપીના કાંઠે સમસાની બાજુમાં મોટા વરાસા સુરત મૂળ સાતનાળા પાસે દુધરેજ તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર તથા પ્લોટ વિસ્તાર રામનગર ગુંદાળા તાલુકો શિહોર જિલ્લો ભાવનગર તથા નાની ખોડિયાર તાલુકો જિલ્લો ભાવનગર અને મહેશભાઈ પોપટભાઈ જુઠાભાઈ વાઘેલા ઉંમર વર્ષ 25 ધંધો ખેતમજૂરી રહે જૂની કામરોલ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર અને કાનુબેન લાખાભાઈ બચુભાઈ વાઘેલા ઉંમર વર્ષ 50 ધંધો ખેતી રહે હાલ જૂના રેલવે સ્ટેશન પાસે ખારો વિસ્તાર તળાજા મૂળ ગામ દેવલી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર અને હીરાબેન ઉર્ફે હિરકી ગુમાનભાઈ અજમલભાઈ પરમાર ઉંમર વર્ષ 47 ધંધો છૂટક મજૂરી રહે હાલ પ્લોટ વિસ્તાર રામનગર ગુંદાળા તાલુકો શિહોર તથા મૂળ હાથિયાધાર જામવાળી રોડ શક્તિ વિજય સોસાયટીની બાજુમાં પાલિતાણા અને રાહુલભાઈ ઉર્ફે ફાલી ધીરુભાઈ ચારોલિયા ઉંમર વર્ષ 20 ધંધો છૂટક મજૂરી રહે ભીલવાડા પાલિતાણા જિલ્લો ભાવનગર. હવે આ એલસીબી પોલીસને આ કામગીરીમાં મોટી સફળતા મળી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર મયુર ધવજસિંહ એમ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર્ય વાઢેર તથા સ્ટાફના જયદાનભાઈ લાંગાવદરા, બીજલભાઈ કરમટિયા, જગદીશભાઈ તેમજ અશોકભાઈ ડાભી, અરવિંદભાઈ બારૈયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઈ ચાવડા, રાજુભાઈ વાઘેલા, નિલેશભાઈ જોશી, હરપાલસિંહ સરવૈયા, ધ્રુવદેવસિંહ ગોહિલ, વિશ્વજીતસિંહ ઝાલા, પ્રજ્ઞેશભાઈ પંડ્યા, હરપાલસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.